નમસ્કાર. જીસેટ પ્રેપ વિથ કૌશરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં પેપર 1 એટલે કે ટીચિંગ એપ્ટિટ્યૂડ શિક્ષણ અભિયોગ્યતા વિશેની ચર્ચા કરવાની છે. આજના આ વિડીયોમાં આપણે જાણશું કે શિક્ષણ એટલે શું, ટીચિંગ આપણે કોને કહીએ છીએ. આ ઉપરાંત ઓબ્જેક્ટિવ્સ ઓફ ટીચિંગ એટલે કે શિક્ષણના હેતુઓ શું શું છે, એન્ડ લેવલ્સ ઓફ ટીચિંગ એટલે કે શિક્ષણના જુદા જુદા સ્તરોની પણ ચર્ચા કરવાની છે. સાથોસાથ 15 MCQ છે એને પણ સોલ્વ કરવાનો પ્રયાસ કરશું. હજુ સુધી તમે જીસેટ પ્રેપ વિથ કૌશરને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરી લેજો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા છે શિક્ષણ એટલે શું, શિક્ષણ આપણે કોને કહેશું. ટીચિંગ ઇઝ અ પ્લાન્ડ પ્રોસેસ. હવે ટીચિંગ છે એ કેવી પ્રક્રિયા છે, તો કે એક આયોજિત પ્રક્રિયા છે જેમાં શિક્ષક છે એ સૌપ્રથમ નક્કી કરે છે કે પોતાને શું ભણાવવું છે અને કેવી રીતે ભણાવવું છે. એટલે કે આ એક પ્લાન્ડ પ્રોસેસ છે, આયોજિત પ્રક્રિયા છે જેની અંદર વિદ્યાર્થીઓને કંઈક ને કંઈક શીખવવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઇટ ઇન્વોલ્વ્સ ઇન્ટરેક્શન. આની અંદર શું થાય છે, તો કે ઇન્ટરેક્શન થાય છે, એટલે કે એક પ્રકારની આંતરક્રિયા થાય છે. કોના વચ્ચે, તો કે ટીચર એન્ડ સ્ટુડન્ટ્સની વચ્ચે. વિદ્યાર્થી અને જે શિક્ષક છે એના વચ્ચે આંતરક્રિયા થાય છે, જ્ઞાનનું આદાન પ્રદાન થાય છે. શિક્ષક છે એ કંઈક શીખવે છે અને સ્ટુડન્ટ છે એને પ્રાપ્ત કરે છે, જ્ઞાનને પોતાનામાં સંગ્રહ કરવાનો પ્રયાસ કરે છે, સમજે છે અને પોતાને કંઈક લાગે તો એને પૂછે છે કે આનો અર્થ શું થાય. એટલે કે અહીંયા એક પ્રકારનું ટોકિંગ થાય છે, ઇન્ટરેક્શન થાય છે, આંતરક્રિયા થાય છે. અને આ આંતરક્રિયાથી શું થાય છે, તો કે એમના જ્ઞાનની અંદર વધારો થતો જોવા મળે છે. એટલે કે એમનું નોલેજ છે એ વિકસિત થતું જોવા મળે છે. નવી નવી સ્કિલ્સ ડેવલપ કરે છે. કઈ રીતે બોલવું, કેવી રીતે ચાલવું, કેવી રીતે બેસવું, કઈ રીતે અલગ અલગ બાબતો છે એને શીખવી, કમ્પ્યુટરનું જ્ઞાન, ચિત્રનું જ્ઞાન, લખવાનું જ્ઞાન, એમ ઘણા બધા કૌશલ્યો છે એ પણ અહીંયા એ શીખતો જોવા મળે છે. અને આ ઉપરાંત વેલ્યુઝ કે ભાઈ પ્રામાણિકતા શું છે, સહનશીલતા શું છે, ધૈર્ય શું છે, આ બધી બાબતો છે તેનાથી પરિચિત થતો અહીંયા જોવા મળે છે. આગળ છે ઓબ્જેક્ટિવ્સ ઓફ ટીચિંગ એટલે કે શિક્ષણના હેતુઓ, જેમાંથી અહીંયા તો શિક્ષણના ઘણા બધા હેતુઓ છે પણ કેટલાક મહત્વના જે હેતુઓ છે એની જ અહીંયા ચર્ચા કરવામાં આવી છે. સૌથી પહેલા છે ટુ ઇમ્પાર્ટ નોલેજ. નોલેજ એટલે કે ભાઈ જ્ઞાન. જ્ઞાન છે એને પ્રદાન કરવું એટલે કે આપવું. વિદ્યાર્થીઓ છે એને આ જગત વિશેની અલગ અલગ બાબતો છે, જ્ઞાન છે, તથ્યો છે એ પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત છે ટુ ડેવલપ અન્ડરસ્ટેન્ડિંગ. હવે જે જ્ઞાન છે, તથ્યો છે, જગત વિશેની માહિતી છે, કંઈ પણ છે, જે નોલેજ છે એ નોલેજની સમજ છે એ પણ આપવામાં આવે છે. માત્ર ગોખણપટ્ટી ભર્યું જ્ઞાન નહીં, પણ ખરેખર તેનો અર્થ શું થાય છે, એનો ગુઢાર્થ શું થાય છે એ પણ અહીંયા સમજાવવાનો પ્રયાસ થાય છે. એમની સમજણ શક્તિ છે એ વિકસાવવાનો પ્રયાસ થાય. પછી છે ટુ ઇન્હેન્સ થિંકિંગ એબિલિટી. એમની જે વિચારવાની ક્ષમતા છે એને વિકસિત કરવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. માત્ર એ વ્યક્તિ છે એ 4 દિવાલોની વચ્ચે રહેલું જે જ્ઞાન છે એટલું જ નહીં, પણ એનાથી પર જઈને અલગ અલગ બાબતો છે એના વિશેની જે વિચારવાની જે ક્ષમતા છે એનો વિકાસ કરવાનો પણ અહીંયા પ્રયાસ કરવામાં આવે છે. આગળ છે ટુ બ્રિંગ બિહેવિયરલ ચેન્જ એટલે કે એમના વર્તનમાં પરિવર્તન આવે. શિક્ષણ આપણે એને જ કહીએ છીએ કે જેના દ્વારા વ્યક્તિ છે એના વ્યવહારની અંદર, એની વર્તણૂકની અંદર, એના વર્તનની અંદર પરિવર્તન થાય. જો વર્તનમાં પરિવર્તન થાય તો જ આપણે એને શિક્ષણ કહીએ છીએ. હવે શિક્ષણની અંદર, વિદ્યાર્થીની અંદર જે બી કોઈ શીખનાર વ્યક્તિ છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ ન આવે, કંઈ પણ મોડિફાય ન થાય તો આપણે એને શિક્ષણ કહી જ નથી શકતા. હવે એના દ્વારા વ્યક્તિ છે એ નવું નવું શીખે છે, એના જ્ઞાનની અંદર વધારો થાય છે, એની સમજણ શક્તિની અંદર વધારો થાય છે, એને વિચારવાની ક્ષમતામાં વધારો થાય છે. જે વ્યક્તિ પહેલા જે કંઈ પણ નકારાત્મક વર્તન કરતો જોવા મળતો હતો, જે ખરાબ આદતો એમાં વિકસેલી હતી, એ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી એનું જે વર્તન છે એ સકારાત્મકતા તરફ આગળ વધી જાય છે. પોતાની આદતોની અંદર બદલાવ આવે છે. તો અહીંયા એક આ પણ કારણ છે, એક આ પણ હેતુ છે કે અહીંયા વ્યક્તિ છે એના બિહેવિયરની અંદર પણ ખાસો એવો ફેરફાર છે એ જોવા મળે છે. આગળ છે વ્યક્તિત્વ અને કૌશલ્યનો વિકાસ કરવો. આના દ્વારા આપણને ખબર છે લખવું, ચાલવું, બેસવું, ઉઠવું,
આ બધો પણ એક પ્રકારની સ્કિલ છે. ક્યારે કોની સાથે કેવી રીતે વ્યવહાર કરવો એ પણ શિક્ષણનો એક પાયાનો ખ્યાલ છે. આ ઉપરાંત પર્સનાલિટી, વ્યક્તિત્વ છે, એ પણ વ્યક્તિનું અહીંયા ડેવલપ છે એ થાય છે ટીચિંગ દ્વારા. શિક્ષણના આ બધા મુખ્ય હેતુઓ છે. હવે એના પછીનો કોન્સેપ્ટ છે લેવલ્સ ઓફ ટીચિંગ, એટલે કે શિક્ષણના સ્તરો. આ જે કોન્સેપ્ટ છે એ સૌથી વધારે મહત્વનો છે. આ તો ખાલી જે આગળના 2 ટોપિક હતા એ તો સામાન્ય ખ્યાલ આવે કે શિક્ષણ શું છે એના લગતા હતા. હવે જે આ ટોપિક આવે છે એમાંથી વધુથી વધુ પ્રશ્નો પૂછાવાની સંભાવના રહે છે. અગાઉના વર્ષોમાં યુજીસી નેટની અંદર આ ટોપિકમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. લેવલ્સ ઓફ ટીચિંગ એટલે કે શિક્ષણના સ્તરો. તો હવે આપણે જ્યારે પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ તો એને આપણે 3 ઓર્ડરની અંદર પ્રાપ્ત કરતા જોવા મળીએ છીએ. તો સૌથી પહેલા છે મેમરી લેવલ, સ્મૃતિ સ્તર, પછી છે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, સમજણનું સ્તર, અને લાસ્ટમાં છે રિફ્લેક્ટિવ લેવલ, એટલે કે જેને આપણે ઓળખીએ છીએ ચિંતનાત્મક સ્તર તરીકે. હવે આના જે વ્યક્તિઓ છે એને પણ યાદ રાખવાનો પ્રયાસ અવશ્યથી કરજો. સૌથી પહેલા છે મેમરી લેવલ, સ્મૃતિ સ્તર છે એ હર્બર્ટ દ્વારા આપવામાં આવેલું છે. અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે એ મોરિસન દ્વારા આપવામાં આવેલું છે, અને રિફ્લેક્ટિવ લેવલ છે એ હન્ટ દ્વારા આપવામાં આવ્યું છે. ચાલો તો આપણે આ 3 સ્તરો છે એને સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલું છે મેમરી લેવલ, એટલે કે સ્મૃતિ સ્તર. અહીંયા શું જોવા મળે છે તો કે આ જે મેમરી લેવલ છે એ સૌથી લોએસ્ટ લેવલ છે, સૌથી નીચલું સ્તર છે, પાયાનું. જેની અંદર શું જોવા મળે તો કે જેની અંદર રોટ લર્નિંગ જોવા મળે. રોટ લર્નિંગ એટલે કે ભાઈ ગોખણ પટ્ટી. અહીંયા જે કોઈ પણ વ્યક્તિ છે એ કંઈક ને કંઈક ગોખતો જોવા મળે. આ શરૂઆતી શિક્ષણનો જે સ્તર છે. આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે નાના હતા, એલકેજી એચકેજીમાં હતા, ત્યારે આપણે ઘડિયા છે કે પછી કોઈ એકડા છે એને આપણે યાદ રાખતા હતા, એબીસીડીને યાદ રાખતા હતા. એનો શું અર્થ થાય એની કંઈ આપણને ખબર નહોતી, પણ આપણે એને ગોખવવામાં આવતું હતું. એટલે કે અહીંયા જે કાંઈ પણ શિક્ષણ છે એ રોટ લર્નિંગ દ્વારા થાય, મતલબ કે અહીંયા ગોખવામાં આવે. જે કાંઈ પણ વિદ્યાર્થી છે એ સૌ પ્રથમ એને ગોખે છે. પછી છે સિક્વન્સ. આપણને બધાને ખબર છે, અત્યારે પણ કોઈ એબીસીડી પૂછે આપણને તો આપણે A to Z છે એ એકદમ સિક્વન્સ વાઇઝ, એટલે કે ક્રમબદ્ધ રીતે જ આપણે બોલતા જોવા મળીએ. એટલે કે સિક્વન્સ છે એને પણ આપણે શીખવાનો પ્રયાસ કરીએ. 1 પછી 2 જ આવે એ આપણને ખબર છે, એ પછી બી આવે એ પણ આપણને ખબર છે. આ બધી બાબતો આપણે સ્મૃતિના સ્તરની અંદર સમજતા જોવા મળીએ છીએ. અહીંયા રોટ લર્નિંગ અને સિક્વન્સ છે એ બહુ જ મહત્વના છે. આ 2 છે એમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવે ભાઈ કે મેમરી લેવલ છે એની અંદર શું જોવા મળે. તો મેમરી લેવલની અંદર રોટ લર્નિંગ જોવા મળે, સિક્વન્સ વાઇઝ વ્યક્તિ છે યાદ કરતો જોવા મળે છે. હવે છે ફોકસ. એનું ફોકસ શેના ઉપર છે? હવે કેન્દ્ર બિંદુ શું છે એની ચર્ચા કરીએ તો ભાઈ રિમેમ્બરિંગ ફેક્ટ્સ. અહીંયા જે કાંઈ પણ તથ્યો છે એને યાદ રાખવા ઉપર આપણે ભાર મૂકીએ છીએ. એબીસીડીને ગોખવા તરફ આપણે આગળ વધેલા જોવા મળીએ, કે પછી એકડા છે એને પણ આપણે ગોખતા જોવા મળીએ. આગળ છે ટીચર સેન્ટર્ડ. આ જે કંઈ પણ પદ્ધતિ છે એ ખાસ યાદ રાખજો. જે અહીંયા મેં રેડ પેનથી જે કાંઈ બી હાઇલાઇટ કર્યું છે એ બધા જ બહુ જ મહત્વના કોન્સેપ્ટ છે, એના તરફ ખાસ ધ્યાન આપજો. તો મેમરી લેવલ છે એ ટીચર સેન્ટર્ડ છે. ટીચર જેટલું સમજાવે, શીખવે એટલું જ અહીંયા વિદ્યાર્થી છે એ ગ્રહણ કરતો જોવા મળે છે. આમાં શિક્ષકની જે ભૂમિકા છે એ બહુ જ મહત્વની જોવા મળે છે. એટલે કે શિક્ષક છે એ અહીંયા કેન્દ્રમાં હોય છે. મેમરી લેવલ ટીચર સેન્ટર્ડ જોવા મળે છે. હવે આના કેટલાક ઉદાહરણો તો કે ભાઈ કોઈ ડેફિનેશન્સ યાદ રાખવી, કે પછી કોઈ ફોર્મ્યુલાસ છે એને આપણે ગોખવા, એની અંદર આપણે સમજણ શક્તિ વિકસાવીએ તો કંઈ ફાયદો નહીં, કેમ કે એ તો સ્ટેપ બાય સ્ટેપ જ જવાનું છે. એને યાદ રાખવા માટે કમ્પલસરી બને કે તમે એને ગોખો. તો અહીંયા સૌપ્રથમ છે વ્યાખ્યાઓ છે, સૂત્રો યાદ રાખવા, એકડા યાદ રાખવા. તો એ પાયાનો ભાગ છે, પાયાનું શિક્ષણ છે કે જે આપણે રોટ લર્નિંગ દ્વારા જ ગ્રહણ કરી શકીએ. હવે આપણે ટીચિંગનું બીજું લેવલ જોઈએ તો એ છે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ. હવે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે એ કોના દ્વારા આપવામાં આવ્યું છે? તો અન્ડરસ્ટેન્ડિંગ લેવલ આપેલું છે મોરિસન દ્વારા. આ નામ ખાસ યાદ રાખજો. સમજણનું જે સ્તર છે એ મોરિસન દ્વારા આપવામાં આવ્યું છે. હવે જોઈએ શું છે આ જે લેવલ છે એ ટીચર એન્ડ સબ્જેક્ટ સેન્ટર્ડ છે. આમાં સૌથી વધારે મહત્વની ભૂમિકા છે કોઈ નિભાવતું હોય તો એ છે ભાઈ ટીચર, શિક્ષક, અને સબ્જેક્ટ સેન્ટર એટલે કે વિષય કેન્દ્રિત.
અહીંયા જે કંઈ પણ કન્ટેન્ટ આપવામાં આવે છે એ કન્ટેન્ટ પણ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. શેના માટે? તો કે શિક્ષણ છે એને પ્રાપ્ત કરવા માટે, જ્ઞાન છે એને લેવા માટે. આગળ છે ફોકસ. એનું કેન્દ્રબિંદુ શું છે? તો કે અન્ડરસ્ટેન્ડિંગ મિનિંગ. જે કાંઈ પણ આપણે અર્થ છે એને સમજવું. હવે સૌથી પહેલા લેવલની અંદર વિદ્યાર્થી છે એ ગોખતો જોવા મળે છે. એને ખબર નથી કે આ ABCD છે શેમાં કામ લાગવાની છે, એકડા છે શું કરશે, કંઈ જ નહીં. પણ જેવો એ બીજા સ્તરની અંદર પહોંચશે એટલે એ જાતે શું કરતો જોવા મળશે? તો કે એને અર્થ છે એ ટીચર દ્વારા સમજાવવામાં આવશે. જે કાંઈ બી કન્ટેન્ટ છે, સબ્જેક્ટ છે એને સમજાવવામાં આવે છે. બરાબર? પેલું સ્તર છે કે ત્યાં ABCD છે માત્ર ને માત્ર ગોખવામાં આવતી હતી. હવે અહીંયા એક સ્ટેપ આગળ જતા એનો અર્થ છે શું છે, શા માટે છે એ અહીંયા સમજાવવાનો પ્રયાસ છે એ ટીચર દ્વારા કરવામાં આવે છે. યુઝિસ એક્ઝામ્પલ્સ એન્ડ એક્સપ્લેનેશન. આની અંદર ઉદાહરણો છે એનો ઉપયોગ થાય છે અને વધુથી વધુ વિગતે સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. હવે જે કોઈ પણ વિદ્યાર્થી છે એને અલગ અલગ બાબતો છે એ શીખવવામાં આવે છે તો એને રિયલ લાઈફ એક્ઝામ્પલ આપવામાં આવે અને એના દ્વારા એને એ જાણતો થઈ જાય છે, એનો અર્થ સમજતો થઈ જાય છે. ઇન્ટરેક્શન બિટવીન ટીચર એન્ડ સ્ટુડન્ટ. અહીંયા આપણને ખબર છે ટીચર અને સ્ટુડન્ટ છે એના વચ્ચે આંતરક્રિયા થવાની શરૂઆત થઈ જાય છે. હવે માની લો કે એક શિક્ષક કહે છે કે જેને 2 શિંગડા હોય એ ગાય હોય. આવી એક વાત છે એ રજૂ કરવામાં આવે એટલે વિદ્યાર્થી છે એ પ્રશ્ન પૂછે છે કે મેં મારા ઘરની બાજુ પણ જોયું હતું કે જેને 2 શિંગ હતા, પણ એ તમે અહીંયા ચિત્રમાં બતાવ્યું છે એવું નથી દેખાતું. ત્યારે ટીચર છે એને સમજાવવાનો પ્રયાસ કરે છે કે દરેક વ્યક્તિ કે જેને 2 શિંગડા હોય, મતલબ કે વ્યક્તિ મતલબ કે કહેવાનો તાત્પર્ય છે કે ભાઈ દરેક જે પ્રાણી કે જેને 2 શિંગડા હોય એ હંમેશા ગાય જ હોય એવું નથી. ભાઈ ગાય પણ હોઈ શકે, બળદ પણ હોઈ શકે કે બકરી પણ હોઈ શકે. એટલે અહીંયા શું થાય છે તો કે ભાઈ વિદ્યાર્થીને કોઈ કન્ફ્યુઝન થાય છે તો એ કન્ફ્યુઝન છે એને સોલ્વ પણ કરવામાં આવે છે શિક્ષક દ્વારા. અહીંયા સ્ટુડન્ટ છે એ થોડો એક્ટિવ થતો જોવા મળે છે. એને કોઈ પ્રશ્ન થાય છે તો એ પૂછતો પણ જોવા મળે છે. હવે લાસ્ટ લેવલ છે રિફ્લેક્ટિવ લેવલ, જેને આપણે ચિંતનાત્મક સ્તર તરીકે ઓળખીએ છીએ. કોના દ્વારા આપવામાં આવ્યું છે તો કે હન્ટ દ્વારા આપવામાં આવ્યું છે. મેમરી લેવલ હર્બર્ટ દ્વારા, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ મોરિસન દ્વારા અને રિફ્લેક્ટિવ લેવલ છે એ હન્ટ દ્વારા આપવામાં આવ્યું છે. હવે આ સૌથી ઉચ્ચ તબક્કો છે કે જ્યાં વ્યક્તિ છે એની ક્રિટિકલ થિંકિંગ છે એ વધતી જોવા મળે છે. વ્યક્તિ છે એ થોડુંક વધારે એડવાન્સ સારી રીતે શીખતો જોવા મળે છે, સમસ્યાનો સમાધાન કરતો જોવા મળે છે, પ્રોબ્લેમ સોલ્વિંગ. હવે એના જીવનની અંદર એના કાર્યને લગતી કોઈ પણ સમસ્યા છે તો એને અહીંયા જાતે સોલ્વ કરવાનો પ્રયાસ છે એ કરી શકે છે. એટલી બુદ્ધિ શક્તિ છે, એટલી સમજણ શક્તિ છે એ એનામાં વિકસી ગઈ હોય છે. પછી છે લર્નર સેન્ટર્ડ. આ જે આખું રિફ્લેક્ટિવ લેવલ છે એ લર્નર સેન્ટર્ડ છે. અહીંયા વિદ્યાર્થી છે એ કેન્દ્રિત છે, મતલબ કે એ પાયામાં મેઇન મુખ્ય ભૂમિકા છે ભજવતો જોવા મળે છે. જેમ કે આપણે મેમરી લેવલમાં જોયું કે ભાઈ અહીંયા શિક્ષક મહત્વનો હતો, શિક્ષક જેટલું શીખવે એ પ્રમાણે અહીંયા શીખતો જોવા મળતો, એની આગળ નહીં. અન્ડરસ્ટેન્ડિંગ લેવલની અંદર થોડું ઇન્વોલ્વમેન્ટ એનું જોવા મળે. અહીંયા સબ્જેક્ટ ઉપર પણ એટલો જ ભાર છે એ મૂકવામાં આવે અને સાથોસાથ શું તો કે એની સાથોસાથ જે કંઈ પણ ટીચર છે એ પણ એને કંઈક ને કંઈક ગાઈડ કરતો જોવા મળે, એને કંઈક ને કંઈક શીખવતો જોવા મળે. રિફ્લેક્ટિવ લેવલની અંદર વિદ્યાર્થી છે એ સમસ્યાને સમજી શકે છે, પોતાની વિચારસરણી છે એને વિકસિત કરી શકે છે અને સમસ્યાનું નિરાકરણ કે પછી સમસ્યાનું સમાધાન પણ જાતે લાવતો જોવા મળે છે. નેક્સ્ટ છે એન્કરેજીસ એનાલિસિસ એન્ડ ક્રિએટિવિટી. અહીંયા વિદ્યાર્થી છે જે કોઈ પણ શીખનાર વ્યક્તિ છે એની ક્રિએટિવિટીની અંદર, એની સર્જનાત્મકતાની અંદર વધારો થતો જોવા મળે છે. જુદી જુદી રીતે વિચારતો થઈ જાય છે, કઈ રીતે એનું વિશ્લેષણ કરતો થઈ જાય છે કે આ સમસ્યા છે આવી રીતે આવી છે તો આગળ જે પ્રાપ્ત કરેલા અનુભવો છે એના આધાર ઉપર એની આ સમસ્યા છે એને સુલઝાવવાનો, એનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતો જોવા મળશે. રિફ્લેક્ટિવ લેવલમાં અહીંયા વિદ્યાર્થી કેન્દ્રિત બધું છે, એ જાતે બધું છે એ સોલ્વ કરતો જોવા મળશે. એની ક્રિએટિવિટી અને એની થિંકિંગ પ્રોસેસ છે એ એડવાન્સ લેવલની જોવા મળે છે. તો આ 3 લેવલની અંદર મેમરી લેવલ નીચલું સ્તર, પાયાનું લેવલ કે જ્યાં ગોખણપટ્ટી જોવા મળે છે. આગળ આપેલું છે શું તો કે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, તો કે એની અંદર સબ્જેક્ટ સેન્ટર્ડ અને
ટીચર સેન્ટર્ડ જોવા મળે છે અને અહીંયા જે વ્યક્તિ છે એ વધુને વધુ અર્થો છે એને સમજવાનો પ્રયાસ કરે છે એક્ઝામ્પલ્સ દ્વારા. અને રિફ્લેક્ટિવ લેવલ કે જ્યાં શું જોવા મળે છે તો કે અહીંયા વિદ્યાર્થી જાતે સમસ્યાનો સુલઝાવવાનો પ્રયાસ કરે છે, એને સમજતો થઈ જાય છે, એની ક્રિટિકલ થિંકિંગ છે એ પણ અહીંયા વિકસિત થાય છે. ક્રિએટિવિટી પણ અહીંયા વધારે ને વધારે ઝડપથી જોવા મળે છે. હવે આપણે અગાઉના વર્ષની અંદર પૂછાયેલા જે PYQs છે, MCQs છે, જે બંને મિક્સમાં છે એની આપણે ચર્ચા કરશું. સૌથી પહેલો ક્વેશ્ચન આપેલો છે, વોટ ટાઈપ ઓફ પ્રોસેસ ઇઝ ટીચિંગ? શિક્ષણ છે એ કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો પહેલું છે અકસ્માત પ્રક્રિયા, બીજું છે આયોજિત પ્રક્રિયા, ત્રીજું છે નિષ્ક્રિય પ્રક્રિયા અને માત્ર પુસ્તકીય જ્ઞાન. હવે તમે જ્યારે પણ ટીચિંગ એપ્ટિટ્યૂડના ક્વેશ્ચન છે એને સોલ્વ કરતા હોવ તો બેઝિક કોન્સેપ્ટ હંમેશા યાદ રાખવાનો આ કે એની અંદર જે નકારાત્મક બાબતો હશે ને એ ક્યારેય પણ નહીં આવે. જેમ કે અહીંયા આપેલું છે આ પુસ્તકીય જ્ઞાન, જે ક્યારેય એનો આન્સર બની જ ન શકે. આનો આપણે અત્યારે શિક્ષણને એકદમ એટલો નેરો માની લીધું છે કે આપણે એને બહુ જ ડીપની અંદર એટલું બધું ભણવું અને પુસ્તકો અને બેગ આટલા સુધી જ આપણે સીમિત કરી નાખ્યું છે. એટલે એક નજરે જ્યારે તમે બહુ ઓછી પ્રિપેરેશન કરીને ગયા હો એટલે તમે બુકીસ નોલેજ ટીક કરીને આવો એટલે તમારો આન્સર અહીંયા ખોટું થાય. બરાબર? એટલે અહીંયા જે નેગેટિવ છે એ બધું કાઢી નાખવાનું. નિષ્ક્રિય પ્રક્રિયા ના, અકસ્માત પ્રક્રિયા એક્સિડેન્ટલ પ્રોસેસ ના, આયોજિત પ્રક્રિયા છે. હવે આપણા બધાને ખબર છે, આગળ આપણે પહેલાં જ શિક્ષણના પાયાના ખ્યાલની અંદર ચર્ચા કરી કે આ એક પ્લાન્ડ પ્રોસેસ છે, આયોજિત પ્રક્રિયા છે. હવે અહીંયા શું જોવા મળે તો કે અહીંયા શિક્ષક છે એ કન્ટેન્ટ છે એને તૈયાર કરતો જોવા મળે છે. આ નિષ્ક્રિય પ્રક્રિયા છે? ના, આ સક્રિય પ્રક્રિયા છે કે જેની અંદર ટીચર અને સ્ટુડન્ટ બંને છે એ જે કંઈ પણ કન્ટેન્ટ છે એને પ્રિપેર પણ કરે છે અને સમજવાનો પણ પ્રયાસ કરે છે. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. હવે બીજો ક્વેશ્ચન છે, ઇન વિચ લેવલ ઓફ ટીચિંગ ઇઝ મેક્સિમમ એમ્ફસાઇઝ પ્લેસ્ડ ઓન મેમોરાઇઝેશન? મેમોરાઇઝેશન એટલે કે ભાઈ યાદ રાખવા ઉપર, ગોખણપટ્ટી ઉપર સૌથી વધુ ભાર છે એ કયા લેવલ ઉપર મૂકવામાં આવે છે? હવે આપણે બહુ જ સરળતાથી જાણી લીધું છે કે ગોખણપટ્ટી, રોટ લર્નિંગની વાત આવે, મેમોરાઇઝેશનની વાત આવે એટલે આપણને ખબર છે કે સ્મૃતિ સ્તરની અંદર જ આ વાત છે એ કરવામાં આવી છે. રિફ્લેક્ટિવ લેવલની અંદર તો પ્રોબ્લેમ સોલ્વિંગ જોવા મળશે, બરાબર, ક્રિટિકલ થિંકિંગ જોવા મળશે, ક્રિએટિવિટી જોવા મળશે, અન્ડરસ્ટેન્ડિંગની અંદર અર્થ, એક્ઝામ્પલ્સ જોવા મળશે અને પ્રેક્ટિકલ લેવલની તો કોઈ વાત જ આમાં કરવામાં નથી આવી. આગળ છે ત્રીજો ક્વેશ્ચન, ટીચર સેન્ટર્ડ ટીચિંગ ઇઝ પ્રાઇમરીલી સીન ઇન વિચ લેવલ? શિક્ષક કેન્દ્રી જે શિક્ષણ છે એ મુખ્યત્વે કયા સ્તરમાં જોવા મળે છે? હવે સૌથી પહેલાં 3 લેવલ અને 3 લેવલને આપણે અનુક્રમે જોઈએ તો પહેલું છે એ ટીચર સેન્ટર્ડ છે, મેમરી લેવલ. પછી અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે એ ટીચર એન્ડ સબ્જેક્ટ સેન્ટર્ડ છે અને રિફ્લેક્ટિવ લેવલ છે એ સ્ટુડન્ટ અથવા તો લર્નર સેન્ટર્ડ છે. એટલે શિક્ષક કેન્દ્રી એટલે કે જે ભાઈ ટીચર સેન્ટર્ડ છે એ ઓબ્વિયસલી કયું હોવું જોઈએ તો કે સ્મૃતિ સ્તર છે. એટલે કે આનો જવાબ આવશે મેમરી લેવલ, સ્મૃતિ સ્તર. આગળ છે, વોટ ઇઝ ધ મેઇન ગોલ ઓફ ટીચિંગ? ટીચિંગ છે એનો મુખ્ય ગોલ શું છે, મુખ્ય હેતુ શું છે, લક્ષ્ય શું છે? ટુ પ્રોવાઈડ ઇન્ફોર્મેશન, માત્ર માહિતી આપવું, વર્તણૂકમાં પરિવર્તન લાવવું, પરીક્ષામાં પાસ કરાવવા, અભ્યાસક્રમ પૂરો કરવો. ઉડતી નજરે આપણે જોઈએ તો એમ લાગે કે હા, માહિતી તો આની અંદર આપવાની વાત આપણે કરી જ હતી કે ટુ ઇમ્પાર્ટ નોલેજ, નોલેજ છે એ પ્રદાન કરવું, માહિતી આપવી, એ વાત તો સાચી. પછી વર્તણૂકમાં પરિવર્તન, એની પણ આપણે ચર્ચા કરી. પછી એક નજરે જોતા આપણને એવું પણ થાય હા કે ભાઈ શિક્ષણનો હેતુ છે કે ભાઈ બધા વિદ્યાર્થીઓ છે એ પાસ થાય, એ પણ વાત સાચી. અને પછી આપણને એવું પણ થાય કે હા, અભ્યાસક્રમ પૂરો કરાવવો એ પણ શિક્ષણનું ધ્યેય છે. પણ મેં તમને કીધું કે માત્ર અહીંયા પુસ્તક, અભ્યાસક્રમ, પરીક્ષા, બેગ, બસ આટલું જ બધું નથી, બરાબર? શિક્ષણ છે એ આનાથી આગળ જતું છે ભાઈ, આના જેટલું જ સીમિત નથી, બરાબર? તો ભાઈ અહીંયા આપણને ખબર છે કે સૌથી મુખ્ય હેતુ એનો એ છે કે જે બિહેવિયર છે એની અંદર ચેન્જ આવે, વ્યક્તિના વર્તનની અંદર
પરિવર્તન આવે એ એનો મુખ્ય ધ્યેય છે. એની નકારાત્મક આદતો છે, વ્યવહાર છે, એને બદલી અને સકારાત્મક દિશા તરફ વાળવો એ એનો મુખ્ય હેતુ છે. શિક્ષણ એને જ કહેશું કે જેની અંદર એના નોલેજની અંદર મોડિફાય થતું જોવા મળે, એના વ્યવહારની અંદર કંઈક ને કંઈક બદલતું જોવા મળે. એટલે સાચો જવાબ થશે ટુ બ્રિંગ બિહેવિયરલ ચેન્જ, વર્તણૂકની અંદર પરિવર્તન લાવો. આગળનો ક્વેશ્ચન છે, વોટ ઇઝ મેઇનલી ઇન્વોલ્વડ ઇન અન્ડરસ્ટેન્ડિંગ લેવલ. અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે એની અંદર શેનો સમાવેશ થાય છે? જસ્ટ રિમેમ્બરિંગ ડેફિનેશન્સ, ડેફિનેશન છે એને માત્ર યાદ રાખી. અન્ડરસ્ટેન્ડિંગ મિનિંગ થ્રુ એક્ઝામ્પલ્સ, એક્ઝામ્પલ થ્રુ આપણે અર્થ છે એને સમજવાનો પ્રયાસ કરવું. ઇન્ડિપેન્ડન્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ, પ્રોબ્લેમ છે એનો સમસ્યા સમાધાન લાવવું. અને લાસ્ટ છે રોટ લર્નિંગ. હવે એક પછી એક આપણે સોલ્વ કરશું તો આપણને ખબર છે રોટ લર્નિંગ મેમરી લેવલમાં જતી રહેશે, એટલે એ તો આની અંદર આવશે નહીં. અને સ્વતંત્ર રીતે સમસ્યાને ઉકેલવી એ તો આપણને ખબર છે કે અન્ડરસ્ટેન્ડિંગ લેવલની અંદર આવી જશે, તો એ પણ એનો જવાબ નહીં આવે. પછી જસ્ટ રિમેમ્બરિંગ ડેફિનેશન્સ, તો ડેફિનેશન્સની વાત કરવાની, ગોખણપટ્ટીની વાત મેમરી લેવલની અંદર કરવામાં આવી છે, તો એ પણ એની અંદર આવશે નહીં. એટલે આનો સાચો જવાબ થશે અન્ડરસ્ટેન્ડિંગ મિનિંગ થ્રુ એક્ઝામ્પલ. આપણે જે કાંઈ પણ અર્થો છે એને એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયાસ છે એ અહીંયા કરતા જોવા મળીએ છીએ. આગળનો પ્રશ્ન છે છઠ્ઠો, વિચ લેવલ ઓફ ટીચિંગ ઇઝ કન્સિડર્ડ લર્નર સેન્ટર્ડ. લર્નર સેન્ટર્ડ કઈ પદ્ધતિ છે ભાઈ, કયું સ્તર છે કે જેની અંદર વિદ્યાર્થીઓ છે મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળે છે? સ્મૃતિ સ્તર? ના, આ તો નથી જ. પછી છે સમજણ સ્તર, તો કે એ પણ નથી, એમાં તો એની વાત જ કરવામાં નથી આવી. બેઝિક લેવલ, આવો તો કોઈ કોન્સેપ્ટ આજે આપણે ભણ્યા જ નથી, તો આપણને ખબર પડી ગઈ. રિફ્લેક્ટિવ લેવલની અંદર જ લર્નર સેન્ટર્ડ અથવા તો પ્રોબ્લેમ સેન્ટર્ડ પણ આને ઓળખવામાં આવે છે. આ ઉપરાંત આને આપણે સ્ટુડન્ટ સેન્ટર્ડ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે આનો સાચો જવાબ આવશે રિફ્લેક્ટિવ લેવલ, ચિંતન સ્તર અથવા તો ચિંતનાત્મક સ્તર. આગળ છે મેમોરાઇઝિંગ ફોર્મ્યુલાઝ ઓર ડેફિનેશન્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વિચ લેવલ. હવે અહીંયા કહે છે કે સૂત્રો કે વ્યાખ્યાઓ છે એને આપણે પાકી કરીએ છીએ, ગોખીએ છીએ. બહુ જ ઇઝી ક્વેશ્ચન ફરીથી થઈ જાય છે. હવે આપણને બધાને ખબર છે કે આ જે વાત છે એ મેમરી લેવલની અંદર જોવા મળે છે. આઠમો ક્વેશ્ચન છે, ઇન ટીચિંગ ઇન્ટરેક્શન રેફર્સ ટુ કમ્યુનિકેશન બિટવીન. હવે ટીચિંગની અંદર આપણે એક વાત કરી ઇન્ટરેક્શનની, એટલે કે ભાઈ આંતરક્રિયાની આપણે વાત કરી. તો આ આંતરક્રિયા છે એ કોની વચ્ચેનો સંવાદ છે ભાઈ, કોના વચ્ચેનું કોમ્યુનિકેશન છે? એ છે ટીચર એન્ડ બુક વચ્ચે. ટીચર છે વાંચે અને સમજે જાતે જ, આ બધું છે? તો કે નહીં, આ વાત તો હોય જ ન શકે. ટીચર એન્ડ સ્ટુડન્ટ, યસ, આ તો ઓબ્વિયસલી હોવું જોઈએ. અહીંયા ઇન્ટરેક્શન થાય છે, પણ કોના વચ્ચે? તો કે ટીચર અને સ્ટુડન્ટની વચ્ચે. પેરેન્ટ્સ એન્ડ પ્રિન્સિપલ, ના, વાલી અને આચાર્યનું તો અહીંયા કોઈ ઇન્ટરેક્શન છે એ ટીચિંગની અંદર જોવા મળતું નથી. પછી છે વિદ્યાર્થી અને લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં બેસીને વિદ્યાર્થી વાંચે અને જાતે બધું કરે, કમ્યુનિકેશન બુક્સની સાથે, લાઇબ્રેરીની સાથે. ના, આ પણ આનો જવાબ હોઈ શકે નહીં. આપણને ખબર છે કે આ એક ઇન્ટરેક્શન પ્રોસેસ છે કે જેની અંદર ટીચર પણ એટલો જ એક્ટિવ જોવા મળે અને સ્ટુડન્ટ પણ એટલો જ એક્ટિવ જોવા મળે. તો આમાં ઇન્ટરેક્શન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતું જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇન વિચ લેવલ ડઝ ક્રિટિકલ થિંકિંગ ડેવલપ. મેં જે આ પીપીટી બનાવી છે એની અંદર લાંબા સેન્ટેન્સ લખવાનો પ્રયાસ નથી કર્યો, પણ જે પૂછાય છે વારે વારે એવા જ શબ્દો છે ને કેચઅપ કરશું ને તો વધુમાં વધુ માર્ક લઈ આવશું અને સારી રીતે આને સમજી શકશું. જેમ કે ક્રિટિકલ થિંકિંગ જેવો શબ્દ આવે એટલે આપણને ઇઝીલી ખબર હોવી જ જોઈએ કે આ વાત છે એ રિફ્લેક્ટિવ લેવલની અંદર કરવામાં આવી છે. ક્રિટિકલ થિંકિંગ, તાર્કિક વિચારધારા છે ક્યાં વિકસતી જોવા મળે? તો એ છે એ મેમરી લેવલમાં નથી જોવા મળતી. લર્નર સેન્ટર્ડ જે લેવલ છે એટલે કે રિફ્લેક્ટિવ લેવલ છે એની અંદર આ જોવા મળે છે. એટલે ક્રિટિકલ થિંકિંગ આવી ગયું, પ્રોબ્લેમ સોલ્વિંગ આવી ગયું, એનાલિસિસ આવી ગયું, કે પછી કોઈ પણ પ્રકારનો બીજો શબ્દ જેમ કે ક્રિએટિવિટી આવી ગયું. તો આ બધું જ છે એ કોની સાથે સંકળાયેલું છે? તો આ બધું જ આપણે રિફ્લેક્ટિવ લેવલ, ચિંતન સ્તર સાથે જોડાયેલું છે. 10મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ડેવલપ્ડ થ્રુ ટીચિંગ. ટીચિંગ દ્વારા શેનો વિકાસ થાય છે? શાનો વિકાસ થાય? નોલેજનો વિકાસ થાય, કૌશલ્યનો વિકાસ થાય, સ્કિલ્સનો, વેલ્યુઝનો વિકાસ થાય,
અને આપેલ તમામ. હવે આપણને ખબર છે કે કોઈ વ્યક્તિ છે, આપણે પહેલી જ ડેફિનેશનમાં ભણ્યા કે આ જે પ્રોસેસ છે એ બે વ્યક્તિ વચ્ચે થાય છે, ટીચર એન્ડ સ્ટુડન્ટ વચ્ચે આંતરક્રિયા થાય છે અને એના દ્વારા એમના નોલેજની અંદર વધારો કરવામાં આવે છે, એમની સ્કિલ્સ છે એ ડેવલપ થાય છે અને એમને જે મૂલ્યો છે, વેલ્યુઝ છે એના વિશેનું પણ જ્ઞાન છે એ પ્રદાન કરવામાં આવે છે. એટલે આનો સાચો જવાબ થશે આપેલ તમામ, ઓલ ઓફ ધ અબવ. 11મો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ રિલેશનશિપ બિટવીન ટીચર એન્ડ સ્ટુડન્ટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ લેવલ? સમજણ સ્તરમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેવો સંબંધ છે? શિક્ષક અને વિદ્યાર્થી છે એના વચ્ચેનો કેવો પ્રકારનો સંબંધ જોવા મળે છે? ઓનલી ટીચર સ્પીક્સ, માત્ર શિક્ષક છે એ બોલીએ રાખે. ઇન્ટરેક્શન એન્ડ ડિસ્કશન, આંતરક્રિયા અને ચર્ચા થતી જોવા મળે. નો ક્વેશ્ચનિંગ, પ્રશ્નોત્તરીનો અભાવ જોવા મળે છે. અને પેસિવ લિસનિંગ એટલે કે નિષ્ક્રિય શ્રવણ. હવે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે હંમેશા કેવા પ્રકારનું કોમ્યુનિકેશન થવું જોઈએ અથવા એમનું રિલેશનશિપ છે એ કેવું હોવું જોઈએ? તો માત્ર શિક્ષક છે એ બોલીએ જ રાખે, બોલીએ જ રાખે, બોલીએ જ રાખે, તો વિદ્યાર્થી કંઈ સમજવાનો નથી અને એને જો બોલવાનો ચાન્સ જો શિક્ષક દ્વારા ન આપે તો એની સમજણ શક્તિ પણ એટલી વિકસે નહીં. નિષ્ક્રિય શ્રવણ એટલે કે જે વિદ્યાર્થી છે એ આરામથી બસ મેડમ જે કંઈ પણ બોલે છે, સર પણ જે કંઈ પણ બોલે છે એને માત્ર સાંભળ્યા જ કરે, એકદમ પેસિવ થઈને સાંભળ્યા કરે, નિષ્ક્રિય રીતે સાંભળ્યા કરે, તો એના દ્વારા એનું કોઈ પણ પ્રકારનું જ્ઞાન છે એને મળશે નહીં, કંઈ પણ શીખતો જોવા નહીં મળે. પછી છે આંતરક્રિયા અને ચર્ચા. યસ, શિક્ષણ છે એની અંદર હંમેશા શિક્ષક અને વિદ્યાર્થી છે એના વચ્ચે એવા જ પ્રકારનો સંબંધ હોવો જોઈએ કે જ્યાં નિયમિત રીતે ટીચર છે એ કંઈ સમજાવે અને વિદ્યાર્થી છે એનો પ્રત્યુત્તર આપે અથવા તો એનો જે કન્ફ્યુઝન છે એને સોલ્વ કરવા માટે ટીચરને કંઈક પૂછે. એટલે અહીંયા ઇન્ટરેક્શન થવું જોઈએ, અહીંયા ડિસ્કશન થવું જોઈએ. કોના વચ્ચે? તો કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે. 12મો ક્વેશ્ચન છે, ક્રિએટિવિટી એન્ડ એનાલિસિસ આર કી એસ્પેક્ટ્સ ઓફ વિચ લેવલ? કયા સ્તરની અંદર આ મુખ્ય બાબત છે કે જેમાં સર્જનાત્મકતાને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે અને વિશ્લેષણને પણ એટલું જ? મેં અગાઉ જ તમને કીધું કે જ્યાં ક્રિએટિવિટી, એનાલિસિસ, ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, લર્નર સેન્ટર્ડ, સ્ટુડન્ટ સેન્ટર્ડ અથવા તો પ્રોબ્લેમ સેન્ટર્ડ વાત આવે એટલે આંખો બંધ કરીને આપણે સિલેક્ટ કરશું રિફ્લેક્ટિવ લેવલ. હા, આંખો બંધ કરીને તમે જો વાંચશો મતલબ પેપરની અંદર તો પછી તમને પ્રશ્ન શું છે એ ખબર નહીં પડે. એટલે આંખો બંધ કરીને નહીં પણ આંખો ખુલ્લી રાખીને અને મગજને પણ સક્રિય રાખી અને આપણે આને સિલેક્ટ કરવાનું છે. આનો સાચો જવાબ આવશે રિફ્લેક્ટિવ લેવલ એટલે કે ચિંતન સ્તર. આગળનો ક્વેશ્ચન છે 13મો, વોટ ઇઝ ધ કરેક્ટ સિક્વન્સ ઓફ લેવલ્સ ઓફ ટીચિંગ? હવે લેવલ્સ ઓફ ટીચિંગ છે એનો ક્રમ પૂછ્યો છે. આજકાલ તમે જો હાલના પેપર છે એને તમે સોલ્વ કરતા હશો તો તમને ખ્યાલ હશે કે યુજીસી નેટની અંદર ક્રમવાળા પ્રશ્નો છે બહુ જ પૂછવામાં આવે. એમાં પણ જો તમે સાયકોલોજીના વિદ્યાર્થી હો તો તમામ પ્રકારની થિયરી છે, વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો છે એ બધાને મોટા ભાગે ક્રમમાં જ પૂછી લેવામાં આવતા હોય. થિયરી છે તો એને ક્રમમાં લગાડો. એવી જ રીતે પેપર 1ની અંદર પણ જે એવા કોન્સેપ્ટ છે જેમ કે રિસર્ચ છે, ટીચિંગ છે, તો આની અંદરથી એવું બની શકે કે અહીંયા જે કંઈ પણ શિક્ષણને લગતા તબક્કાઓ છે, સ્તરો છે કે કંઈ પણ છે એ તમને અહીંયા સાચા ક્રમની અંદર ગોઠવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય. આપણને ખબર છે કે આની અંદર 3 સ્તરો છે. એ 3 સ્તરની અંદર સૌથી પહેલાં કયું આવશે? તો કે મેમરી આવશે, પછી અન્ડરસ્ટેન્ડિંગ આવશે, પછી રિફ્લેક્ટિવ આવશે. બરાબર? એટલે સાચો જવાબ આવશે મેમરી, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ રિફ્લેક્ટિવ. 14મો પ્રશ્ન છે, પર્સનાલિટી ડેવલપમેન્ટ ઇઝ વિચ ટાઈપ ઓફ ટીચિંગ ઓબ્જેક્ટિવ? વ્યક્તિત્વ વિકાસ એ કેવો શૈક્ષણિક ઉદ્દેશ્ય છે? આપણે જોયું કે ભાઈ વ્યક્તિત્વ વિકાસ છે, બિહેવિયરલ ચેન્જ છે, નોલેજ આપવું, આ બધા શિક્ષણના ઉદ્દેશ્યો છે, હેતુ છે. તો એની અંદર પર્સનાલિટી ડેવલપમેન્ટ છે એ કેવા પ્રકારનું ટીચિંગ ઓબ્જેક્ટિવ છે, શૈક્ષણિક ઉદ્દેશ્ય અથવા તો હેતુ છે? તો જોઈએ ભાઈ, માઇનર ઓબ્જેક્ટિવ છે, ગૌણ ઉદ્દેશ્ય છે, અનનેસેસરી એટલે કે બિનજરૂરી છે, મેજર એન્ડ ઓવરઓલ ઓબ્જેક્ટિવ મુખ્ય અને સર્વાંગી ઉદ્દેશ્ય છે, એન્ડ ઓનલી ફિઝિકલ માત્ર શારીરિક. હવે પર્સનાલિટીની અંદર આપણને ખબર છે જે નેગેટિવ છે, જે એમ લાગે કે ભાઈ કંઈ જ નહીં આવે એને પહેલે કાઢી નાખવાનું.
જેમ કે અહીંયા આપ્યું છે માત્ર ફિઝિકલ શારીરિક. ના ભાઈ, આવી તો કોઈ આનો મિનિંગ છે એની સાથે કંઈ જ બંધ બેસતું નથી. ગૌણ ઉદ્દેશ્ય છે તો આપણે ચર્ચા જ કરી હતી, જે કંઈ પણ હતું એ બધું મેઇન જ હતું, એટલે આ ગૌણ ઉદ્દેશ્ય પણ નથી. અને બિનજરૂરી. બિનજરૂરી શા માટે ભાઈ? શિક્ષણો છે એની અંદર બિનજરૂરી વસ્તુને રાખવામાં જ ન આવે, તો આ પણ આનો જવાબ આવી શકે નહીં. સાચો જવાબ છે મેજર એન્ડ ઓવરઓલ ઓબ્જેક્ટિવ, એટલે કે મુખ્ય અને સર્વાંગી ઉદ્દેશ્ય. ઓવરઓલ વ્યક્તિના પર્સનાલિટીની અંદર સુધારો થાય, એની અંદર પરિવર્તન આવતો જોવા મળે. હવે 15મો ક્વેશ્ચન છે, એટ વિચ લેવલ ડઝ અ સ્ટુડન્ટ સોલ્વ અ પ્રોબ્લેમ? હવે અહીંયા છે એ કયા લેવલની અંદર કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે એને ઇન્ડિપેન્ડન્ટલી, એટલે કે ભાઈ સ્વતંત્ર રીતે એનો ઉકેલ લાવતો જોવા મળે છે. વિદ્યાર્થી જ્યારે જટિલ સમસ્યા છે એનો ઉકેલ જાતે જ લાવે ત્યારે તે કયા સ્તરે હોય છે? સ્મૃતિ સ્તરની અંદર હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવલની અંદર હોય છે, રિફ્લેક્ટિવ લેવલ કે લિસનિંગ લેવલ? આ 4 ઓપ્શન તમને અહીંયા આપેલા છે. જો આની અંદર શું જવાબ આવશે એ તમારે જાતે વિચારી સમજી અને આપવાનો છે. આનો ઉત્તર છે હું તમને લાસ્ટ આવતા જે કંઈ પણ લેક્ચર હું લઈશ એની અંદર આ 15મો પ્રશ્ન છે એને સોલ્વ કરવાનો પ્રયાસ કરશું. તમારે આ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે ભાઈ આનો જે આન્સર છે એ શું આવશે. બરાબર, ABCD પણ કરજો અને સાથે સાથે એનો ફૂલ આન્સર પણ લખજો. બરાબર, જેમ કે એ તો કે મેમરી લેવલ, એમ ફૂલ્લી આન્સર છે એ કરજો. બધા લોકોને આન્સર છે આપવાનો હું પ્રયાસ કરીશ. અને હજુ સુધી આ તમારા મિત્રો સુધી ન પહોંચાડી હોય GSET પ્રેપ વિથ કૌશરને, તો જલ્દીથી જલ્દી તમારા મિત્રો સાથે પહોંચાડજો. અને મળીએ છીએ આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌનો ખૂબ ખૂબ આભાર અને ટેક કેર.